હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બજાર ચોક ગલેચી ભાગોળ વિસ્તાર તરફ જતા રોડ ઉપર ડમ્પર ચાલકે વીજ પોલને ટક્કર મારતા 2 વીજ પોલ ધરાશાયી થયા। પ્રાંતિજ બજાર ચોક વિસ્તાર ગલેચી ભાગોળ જવાના રસ્તા ઉપર વહેલી સવારે એક ડમ્પર ચાલક દ્વારા વીજ પોલને ટક્કર મારતા ધડાકાભેર લોખંડનો વીજ પોલ ધરાશાયી થયો હતો, જેને લઈને વીજ વાયરો ખેંચાતા પાસે આવેલ સિમેન્ટનો થાંભલો ધરાશાયી થયો હતો। તો વહેલી સવારે ઘટના બનતા મોટી જાનહાનિ ટળી હતી। તો 2 વીજ પોલ ધરાશાયી થતા એક વીજ પોલ દુકાન આગળ ધરાશાયી થતા 2 દુકાનના શટલને નુકસાન થયું હતું। તો સિમેન્ટનો વીજ પોલ રોડ વચ્ચોવચ ધરાશાયી થતા રસ્તો બંધ થયો, જ્યારે પ્રાંતિજ વીજ કંપનીને જાણ કરતા પ્રાંતિજ વીજ કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વીજ પ્રવાહ બંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તો અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું ડમ્પર લઈને ઘટના સ્થળ ઉપરથી ભાગી ગયો હતો। જીલ રાવળ, ZSTV, પ્રાંતિજ।